પાપ સૌથી પહેલાં બુદ્ધિમાં પ્રવેશ કરે છે. ધર્મનું પહેલું ચરણ છે સત્ય, બીજું ચરણ છે પવિત્રતા અને ત્રીજું ચરણ છે દયા, ચોથું દાન. સત્ય સિવાય બીજું કોઈ ધર્મનું મૂળ નથી, પરંતુ સંપૂર્ણ સત્ય પાળવું બહુ મુશ્કેલ છે, કારણ કે ત્રિગુણાત્મિકતા માયા બહુરૂપી છે અને એમાં અપાર બળ છે. તેનાથી આ જગત જે ત્રણેય ગુણોથી રંગાયેલું છે તે બનેલું છે. એમાં કપટનો સહેજ પણ અંશ ના હોય એવા સત્યની આશા કઈ રીતે કરી શકાય? સત્યમાં ઓછું વધતું કપટ ભળેલું હોય છે. ધર્મના નાશનું પ્રથમ કારણ અભિમાન છે. આ સંસારરૂપી વૃક્ષનું મૂળ અહંકાર છે. સુખી થવા માટેના જે સાધન છે એમાં કોઈ એક મોટો જે શત્રુ છે તે છે ક્રોધ. પહેલો શત્રુ અહંકાર અને બીજો શત્રુ છે ક્રોધ. આના કારણે ખૂબ કષ્ટ સહન કરવું પડે છે અને જગતમાં કામ અને લોભથી પણ ક્રોધ વધારે ભયંકર છે. ક્રોધમાં આવીને મનુષ્ય હિંસા પણ કરી બેસે છે. પ્રાણીની ક્રૂર હત્યા એ જ હિંસા છે. બધા જીવો માટે હિંસા અત્યંત દુઃખદ છે. એને નરકની વિશાળ નદી સમજવી જોઈએ. જે પ્રમાણે લાકડાને ઘસવાથી ઉત્પન્ન થયેલો અગ્નિ લાકડાને જ બાળીને રાખ બનાવી દે છે, એ જ પ્રમાણે શરીરમાંથી ઉત્પન્ન થયેલો ભયંકર ક્રોધ તે શરીરને જ પહેલાં બાળી નાખે છે. મનને શાંત રાખવું એ જ મોટું તપનું લક્ષણ છે. અહીંયા કરોડો વર્ષો સુધી ઘોર તપ કરવા છતાં પણ જો અહંકાર ઉત્પન્ન થાય તો બધું જ કરેલું વ્યર્થ છે. તે પ્રમાણે સૂર્યોદય થતાં અંધકારનો નાશ થાય છે, એ જ પ્રમાણે અહંકાર ઉત્પન્ન થવાથી પુણ્યની સત્તા સમાપ્ત થઈ જાય છે. ક્રોધ, લોભ અને મોહ આ બધા અહંકારથી જ ઉત્પન્ન થયા છે. એક વાત નિશ્ચિત છે, કાર્યકારણથી અલગ થઈ શકતું નથી. જેવું સોનું તેવું આભૂષણ, એવી રીતે અહંકારથી આ ચરાચર બ્રહ્માંડ બનેલું છે. સૂતર વિના વસ્ત્ર બની શકે જ નહીં અને તેવી જ રીતે સમસ્ત સ્થાવર જંગમ સંસારને ત્રિગુણાત્મક માયાથી બનેલો સમજવો. જ્યારે સામાન્ય માણસથી લઈને મોટા મોટા મહાત્માઓ સુધીના બધાની આ હાલત છે, ત્યારે એના વિશે શું કહેવું? અહંકાર 3 પ્રકારનો ગણાવ્યો છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તે ધ્રુવ સત્ય છે. જ્યારે હૃદયમાં સાત્વિક ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે યશ, તપ, દાન વગેરે થાય છે. રજોગુણ અને તમોગુણના પ્રભાવથી મનમાં ક્લેશની ભાવના ઉત્પન્ન થાય છે. અહંકાર વિના નાનામાં નાનું કામ ભલે તે ઉત્તમ હોય કે મધ્યમ કદાપી થઈ શકતું જ નથી. જગતમાં અહંકારથી વધીને બંધનમાં નાખનારો બીજો કોઈ પદાર્થ નથી. અહંકારથી બનેલું આ વિશ્વ જેને છોડીને એનું અસ્તિત્વ ટકાવી શકે એ કઈ રીતે બને? કઈ રીતે સંભવી શકે? બધા જ જીવો તેના કર્મ પ્રમાણે વિવશ થઈને વારંવાર સંસારમાં જન્મ લે છે અને મરે છે. દેવતા, મનુષ્ય અને પશુઓને વગેરે અનેક યોનિઓમાં ભટકવું પડે છે. રથના ચક્રની જેમ આ સંસારને અનાદિકાલથી પરિવર્તનશીલ કહ્યો છે. લોભથી કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રહેતી જ નથી. લોભ એ પાપનું મૂળ કારણ છે. તેને ધિક્કાર છે. લોભ એવું પાપ કહે છે જેના શબ્દો આ પ્રમાણે માનવામાં આવે છે કે ગુરુ બૃહસ્પતિને બી અસત્ય બોલવું પડે છે. જળનો સ્વભાવ શીતળતા છે. અગ્નિ પર મૂકવાથી તે ગરમ થઈ જાય છે, પરંતુ અગ્નિનો સંયોગ દૂર થતાં તેમાં શીતળતા આવી જાય છે. ક્રોધ એ ચાંડાળ રૂપ ગણાય છે. બ્રહ્મ વાક્ય એ છે કે જે થનાર વસ્તુ છે તે થઈને જ રહે છે. પૃથ્વી પર કોઈ સુયોગ્ય પુરુષ નથી જે પ્રારંભને બદલી શકે, પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે.
ભાગ્યની ગતિને જાણ્યા પછી સુખ શું અને દુઃખ શું બધું જ એક સમાન છે. એ વાત નક્કી છે કે ભાગ્ય સ્વતંત્ર છે. તેની ઈચ્છા હોય તે પ્રમાણે તે કરે. સારા અને ખોટા કાર્યમાં સમય જ બળવાન છે, કારણ કે જેના હૃદયમાં શ્રેષ્ઠ વૈરાગ્યનો ઉદય થઈ ગયો છે તેના માટે બધો જ સમય સુખદાયી છે. લોભી માણસો ત્રિલોકનું રાજ્ય મળે તેવા પણ એને સુખ દેખાતો નથી, અને અનેક ઈચ્છા ધરાવનારા લોકો સતયુગમાં પણ અનેક ભોગો ભોગવ્યા છતાં સુખી થઈ શક્યા નથી. સમસ્ત ત્રિલોક ભગવતી દેવીને આધીન છે. તે પ્રકૃતિ પોતાની ઈચ્છા પ્રમાણે જગતને નચાવે છે. પરમ પુરુષ પરમાત્માને પ્રસન્ન રાખવા માટે દેવી પ્રકૃતિ સમસ્ત જગતના નિર્માણમાં પ્રવૃત્ત રહે છે. સર્વપ્રથમ પર બ્રહ્મે આચરાચર જગતને ઉત્પન્ન કર્યું. તે બ્રહ્મ આદિ પુરુષ છે. તે બધે જ વ્યાપ્ત છે. તેને કોઈ જાણી શકતું નથી. તે અવિનાશી છે. તે કોઈનો આશ્રિત નથી અને તેનું કોઈ રૂપ નથી. તે સદા શાંત સ્વરૂપ અને મહાન છે. કાર્યભેદથી તે ત્રણેય રૂપે ભાસે છે. એમાં યોગ માયાનો અભિન્ન સંબંધ છે. તે જ પ્રમાણે આ પરા પ્રકૃતિ કાળના યોગથી ભિન્ન દેખાતું પ્રતીત થાય છે, પરંતુ તે બંને એક જ છે. તે જ પ્રકૃતિ તેની ઈચ્છાથી વિશ્વના સર્જન અને સંરક્ષણમાં પ્રવૃત્ત રહે છે. હું અને મારું આ વૃત્તિ મનુષ્યને મોહમાં બાંધનારા મજબૂત દોરડા છે. તો સમજી લો કે હું અને મારું એ દોરડા છે જેનાથી બંધાયેલું છે હર વ્યક્તિ. વિદ્યા અને અવિદ્યા આ બંને ભગવતીના જ રૂપ છે. વિદ્યારૂપી ભગવતીની કૃપાથી મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય છે અને અવિદ્યા બંધનમાં નાખે છે. હું અને મારું આ વૃત્તિ મનુષ્યને મોહમાં નાખનારા મજબૂત દોરડા છે. જીવતો જન્મ અને જન્મલાનું મૃત્યુ નિશ્ચિત છે. બધા પ્રાણી રથના પૈડાની જેમ જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરે છે. મોહજાળથી મજબૂત બંધાયેલો જીવ તેનાથી છૂટી શકે સંભવ નથી, કારણ કે માયાનું અસ્તિત્વ હોય ત્યાં મોહજાળનો અભાવ અસંભવ છે. જેના વધ માટે જે નિશ્ચિત છે તેના હાથે જ મૃત્યુ થશે. વિધાતાએ જે નિર્માણ કર્યું છે તે અવશ્ય થઈને રહે છે. તેને કોઈ રોકી શકતું નથી. જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, રોગ અથવા સુખ દુઃખ જેના માટે નક્કી થયું હશે તે ભોગવવું જ પડશે. જગતમાં કોઈ એવું નથી જે વિધાતાના આ નિયમને તોડી શકે.